હેલો એવરીવન, સ્વાગત છે પાછો મિની વ્લોગમાં. તો આપણે જવાનું તો વાડીએ, તો સવારમાં જાગીને આપણે થઈ ગયા 4, કેમ કે હવે અમારે જવાનું છે વાડી. મારા મમ્મીને વાડીએ મૂકીને હવે જાવશું બીજાને લેવા. બધાને લઈને આવી ગયા છે વાડીએ, કેમ કે અમારે કરવાનો તો શેઢો હારો, કેમ કે ત્યાં પાળે નાખવાની ધૂળ ને એવું થાય. મારા પપ્પાની તો બધા આવી ગયેલા હતા, એ બધા નાખતા હતા શેઢે ધૂળ. ઘડી વાર તગારાની બાકા જીકી બોલાવી એટલે આપણો પાળો થઈ જાય. હું બે તો 12:30 ઘરે. મારે તો ગામમાં થોડું કામ પતાવી દીધું. પછી આપણે ઘરે આવીને થોડોક કર્યો તો આરામ, કેમ કે હજી હું હોઈને જાગ્યો છું. કલાક જેવો હોઈ ગયો તો હું મોઢું લૂસતા જોયું તો આમાં ઉપરથી પડી છે એક કેરી. હવે કારે કેરી પડી મને ખબર ને, પણ હજી ખાવી તો છે, પણ હજી કેરી છે કાશી, એટલે ખવા હે તો નહીં. અત્યારે વાગ્યા છે 3:15 અને મારે જવાનું છે વાડીએ, કેમ કે વાડીએ જતી વખતે અમારે લઈ જવાનું છે એક બાજરાની ઠેલી. તો આપણે પેલા ઠેલી ઉતારી લઈએ. હવે હાલો ધીમે કરીને ઠેલી ઉતારી લઈએ, કેમ કે હું છું એકલો, એટલે ગાડી પણ મારે એકલાને મૂકવાનું છે. જોકે કાંઈ વજન તો નથી, ખાલી 2.5 મણ છે, એટલું તો હું એકલો ચડાવી. એ બધું કામ પૂરું કરીને આપણે આવીએ છીએ વાડીએ. મારા પપ્પાની ઘરે છે ટાસના ફેરા છે નાખેલી એરિકા. તો અત્યારે વાગી જશે 5:30 અને આપણે મારી લીધો છે વસાળે ઉભો રહીને વાડીમાં બધી